યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો અને દર્શનાર્થીઓને ભારે હાલાકી થઈ રહી છે। ખરાબ રસ્તા, ઉભરાતી ગટરો અને ખાડારાજથી સ્થાનિકો ત્રસ્ત છે। તેમાં પણ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે। ગોમતી તળાવમાં પણ ગટરનું પાણી ભળતા ભક્તોની લાગણી દુભાઈ રહી છે। ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભક્તો પવિત્ર ગોમતી તળાવની મુલાકાત લેતા હોય છે અને તળાવના પાણીને પવિત્ર માની પ્રસાદી તરીકે પણ લે છે। વિવિધ સમસ્યાઓને લઈને અહીંના સ્થાનિકો સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી ચૂક્યા છે, છતાં કોઈ કામગીરી ન કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ રોષ ઠાલવી ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે, તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરની કામગીરી નિયમિત થતી હોવાનો બચાવ કરી રહ્યા છે। સીઓ સાહેબનું એવું કહેવું છે નગર પંચાયતમાં ફંડનો અભાવ છે। નગર પંચાયત પાસે ટ્રેક્ટર નથી, નગર પંચાયત પાસે જેસીબી નથી અને નગર પંચાયત પાસે ગટરમાંથી પાણી બહાર કાઢવા માટે અન્ય જાતના મશીનો નથી। ડાકોરની પ્રજા અત્યારે હાલમાં ત્રાહિમામ થઈ ગઈ છે। રોડ રીસર્ફેસિંગ માટે 2 વાર ટેન્ડરિંગ કરેલું પણ કોઈ એજન્સીએ ભાવપત્રકો ભરેલા નથી। ત્રીજો પ્રયત્ન કરવાના છે અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સિંગ થાય છે તેમાં ગટર લાઈન ઘણા જ વર્ષો જૂની હોવાથી નવી કરવાની થાય અને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કમ્પ્લેન એનું અમે સોલ્યુશન રોજબરોજ કરીએ છીએ। જેતપુરમાં ભાદર રેલવે પુલ ઉપરથી 2 વ્યક્તિ નીચે પટકાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બંને વ્યક્તિ પરપ્રાંતીય હોવાનું અને કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું। હાલ રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। બનાસકાંઠાના ડીસામાં આ ઘટના બનવા પામી છે। ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી મુકુંદ મહેતા નામના વ્યક્તિએ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે। પીડિત ખેડૂતને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણાના કડીના છત્રાલ રોડ પરથી અનોખી ઘટના સામે આવી। સામાન્ય રીતે ચોરી થયા બાદ પહોંચતી પોલીસ આ વખતે ચોરી થયા પહેલા જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। ઘટના કંઈક એમ હતી કે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે દરમિયાન કડીના છત્રાલ રોડ ઉપર એટીએમનું શટર બંધ જોતા પોલીસને શંકા ગઈ હતી। નજીક પહોંચી સાયરન વગાડતા તસ્કરો શટર ખોલી ભાગી ગયા। અંદર ગયા બાદ જાણવા મળ્યું કે તસ્કરો એટીએમ ડાયલર તોડ્યું હતું, પરંતુ વધુ તોડફોડ થાય તે પહેલા જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ચોરી થતા રહી ગઈ હતી। આગળ વાત કરીએ મહત્વના સમાચાર। લોકસભામાં હાલ વિપક્ષ द्वारा विरोध કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જોઈએ તેને। आके जो बातें बोलनी थी कानून के मुताबिक he should come and speak in the house first, लोकसभा राज्यसभा। Instead of that he was speaking outside Lucknow, Varanasi and Ahmedabad, everywhere he is speaking, but he did not turn up in the Lok Sabha or Rajya Sabha. This is really condemnable, and it is also he violated. It becomes a privilege case, but in spite of that, we are repeatedly requesting the chairman of the Lok Sabha, speaker of the Lok Sabha and chairman of the Rajya Sabha, we are requesting you allow us to speak and we will give some facts and you should explain why this happened, one thing. Secondly, purposely the ruling party people are disturbing the proceedings. 125-30 people of Rajya Sabha member of BJP, they stood and they were shouting against 10 people. Hardly, yesterday we were hardly 10 people and we were demanding the discussion and also explanation, but instead of listening
they were shouting against us. And it is first time happened that a parliamentary affairs minister along with 125 people standing in Lok Sabha, Raj Sabha, standing in Raj Sabha, he is giving a speech and 125-30 people are watching it and they are shouting slogans. This is really, it is, this shows that they don't have faith in democracy. They don't want discussion, debate. That's why we want to tell the people of this country, can a chairman allow all 125-30 Rajya Sabha member, and can he allow this minister to make a statement with such people and making a slogan condemning the opposition party? This is very bad. We'll warn the government. Such things will happen in future also. He should not think that permanently 100 years he is going to live. But he should behave democratically and constitution should be upheld. That is our motto. That's why we are politely protesting.